સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેણ. જ્ઞાન વગર તો કોઈ કાળે પોતાની ભૂલ જડશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો આડો ચાલશે વળશે નહીં. કોઈની કંઈ પણ ભૂલ દેખીને દુશ્મન કેશે પડજો ખાડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાને આવશે આડે. સાપેક્ષિત અહીં વિશ્વ સંબંધે છુપી રહી છે ગુપ્ત શરત. મીઠડા શબ્દે રાજી પોલ્યો, કડવા શબ્દે સુખ હડપ. સૌમ્ય સંબંધ જાળવવા માટે પરસ્પરસમાં ખપે ગરજ. પૂરેપૂરી શક્તિ સાથે બજાવવાની પ્રાપ્ત ફરજ. નિંદા વિશારદ ટીકા વિભૂષણ, પોતે જાતે ખાડા ખોદે. બીજાના પાપો ધોઈને ગટર ભરે છે મનને મોએ. કોઈની વાતો સુણી ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો. કોઈની વાણી વચ્ચે ન કાપો, જીદની સામે મૌન જ સેવો. પોતાને જે નથી દેખાતી એવી You played a wrong pearl. દેખાડે. એ જ નિમિત્તો Rajni Dada. છે ઉપકારી, દોસ્ત જ Rajni Dada, you દોસ્ત played the wrong part. દેખાડે. Third part. Play the third part. Please. સ્ક્રીન બરાબર છે, પેલું ઓડિયો થર્ડ સી કરવાનું છે, પ્લે કરવાનું.
Unmute yourself. હશે જ કોઈ Recording in progress. હેતુવાળી વાણી. આપણે જે હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં, ત્યારે ચિંધે કોઈ અંગુલી તુણી ઉતારવું અંતરમાં. માત્ર મુસાફિર વટે માર્ગો વેળા થઈને વિખરાતા, કહું પર પોટા ગુજરી જવાના અથડાવે છે અહમ ને મમતા. એકાયા સાંજે કરમાશે જે ફૂલ ઉગી કરી જશે, તેમાં ગાઢા રાગે દ્વેષે પાડીને ગુજરી જશે. માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સહુ મિલન મેળા. કેવળ જ્ઞાન આધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મોડા. સરળપણોને સદજીવે કે હિત અહિતની જાળવી સીમા. હિત મિત પ્રીત કરવાણી વિવેકે મની છુડાવે જગ પરિક્રમા. નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે. માત્ર ક્રિયામાં દાદા લક્ષે કાળ કરમ માયા દૂર થાવે. જેવી પારે બરકત નાવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં અક્રમ આવી દાખ વિભુલ. વાણીની સંયોગી વળગણ યંત્ર સમી તે પર આધીન. ટેપ વગરથી જોઈ સુનતા દોષ ચડાવે ભાવ નવીન. અનુવાણીની નિવારક ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી. દાદ કૃપાને કારણ નાશે વાણી નીકળશે જ્ઞાનાકારી. પરમાર્થે વાણી ઉપયોગે ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ. સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય કેવળ સતત દાદા યોગ. કેવળ સતત દાદા યોગ. કેવળ સતત દાદા યોગ. વાણીની ખુલ્લી અથડામણ જય સચ્ચિદાનંદ. આપણી કેવી સ્થિતિ છે, આપણી કેવી ભૂમિકા છે, તે વાણી પરથી જ ખબર પડે છે. એટલે હવે એને વિચાર કરો કે આપણો ઉપયોગ જો વાણી પર આવ્યો તો આખો અક્રમનો પુરુષાર્થ જે આપણને દાદા થકી પ્રાપ્ત થયેલો છે તે કામ કરતો થઈ જશે. હવે એટલે વાણીથી જ વેર બંધાય છે અને એવા બંધાયેલા વેર વાણીથી જ છૂટે છે. એટલે વાણીને ગૌણ ગણવાની નથી. વાણી બહુ મુખ્ય વસ્તુ છે. વાણીથી માણસ ઓળખાય, વાણીથી માણસની પહેચાન થાય અને એ પુરુષાર્થ આપણો
એના પર દાદાએ આપણને આપી દીધું છે, એટલે આપણું કામ થાય છે જબરજસ્ત. અહીંયા નિમિત્તનું ઉપકારીપણું પણ સમજાવ્યું છે કે આપણી જોડે વાણી કેવી રીતે બોલે છે તેના પરથી આપણો પણ હિસાબ જડે છે. હવે વિચાર કરો, આપણને ક્યારે ઉપકારીપણું લાગ્યું નથી, પણ નિમિત્ત અહીંયાથી જે બધા તીર છૂટેલા તે બધા સાંભળવા પડે. આપણે સાંભળતા નથી, પણ એના પરથી આપણને આપણી ભૂલ જડે. એટલે સામાની વાણી પરથી આપણો દોષ સમજણ પડે, પોતાની વાણી પરથી આપણો દોષ સમજણ પડે, અને એ વાણીને આપણે સુધારતા આપણી પ્રગતિ થાય. આપણો જે ડિસ્ચાર્જ અહંકાર છે, મમતા વાળો, મારાપણાનો, અને આખું આપણી રિલેટિવ હસ્તી, રિલેટિવ આખું એ વાણી દ્વારા માપી શકાય છે. એક એક શબ્દ, એક એક શું કહેવાય, અંદર પણ જે ચાલે છે તેના પરથી આપણને ખબર પડે. કારણ કે નહીં તો આ વ્યવહાર એટલો ઓળખાય એવો નથી, પણ વાણી સાંભળી કે તરત થર્મોમીટર આવી જાય. એટલે આ રીતે આપણે વાણી પર પૂરેપૂરો ઉપયોગ રાખીશું. વાણીથી જ બધું બગડે છે, અને વાણી સુધરી ગઈ તો બધું સુધરી જશે. એટલે આ બધા જેટલા રોગ છે, માન્યતાના આગ્રહ, પકડ, ખેંચ, ટીકા, ટિપ્પણ, નોંધ, એ બધું વાણી દ્વારા જ વ્યક્ત થાય છે. એટલે આપણે વાણી સાંભળતા થઈ ગયા તે પોતાની, તો પછી આપણો યથાર્થ પુરુષાર્થ થાય. છેલ્લી વાત આટલા માટે, આ વાણી આખી રેકોર્ડ ખાલી નહીં થાય ત્યાં સુધી છુટકારો નથી. એટલે માટે એમ કહે છે કે ભગવાનની, મહાવીર ભગવાનના છેલ્લા મારા ખ્યાલથી 48 કલાક કે 72 કલાક અવિરત વાણી નીકળી હતી છેલ્લા નિર્વાણ થવાને પહેલા, જેને ઉત્તરાધ્યાન સૂત્ર કરીને શાસ્ત્ર રૂપે બહાર આવ્યું છે. એ વાણી એટલે કે વાણી સુધરી, સ્યાદ્વાર થઈ, પછી આખી ટેપ ખાલી થવી પડે મોક્ષે જવા માટે. હવે આપણે તો હજી એના શુદ્ધિકરણના પ્રોસેસમાં છે, પણ આપણી યાત્રા જે વિતરાગોની જ યાત્રા હતી એ પ્રમાણેની જ છે. તેવા આપણને દાદા મળ્યા છે. એટલે દાદા માટે અહો 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 રાખીએ, અને આ માર્ગની પવિત્રતા ક્યારેય પણ આંચ આવે નહીં એવી રીતે આપણે જીવી જઈએ. કારણ કે આપણે દાદાને મળેલા છે, દાદાનું વિજ્ઞાન આપણને પ્રાપ્ત છે. અને જ્યાં જો આપણી ભૂલ ઉઘાડી દેખાયા કરશે તો લોકોને દાદા પર વિશ્વાસ ઉડી જશે કે આપણને પોસાય નહીં. અને દાદા પર વિશ્વાસ આપણા પર ચોકડી પડે ને એટલે દાદા પર ચોકડી પડે, દાદા પર ચોકડી પડે એટલે વિતરાગો પર ચોકડી પડે. એટલે આની જવાબદારી સમજીને આપણે પુરુષાર્થ પર લાગી જઈએ. જય સચ્ચિદાનંદ. 8 તારીખ સુધી ઝૂમ ઉપર બીજો